તારીખ 29/7/2010 રોજ પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા। એક ભાઈ પોતાના પુત્રને લઈને આવ્યા હતા। આ પુત્ર ટપોરીઓના દીકરાઓના છંદે ચડીને અનેક પ્રકારના દૂષણોથી ઘેરાઈ ગયો હતો। બાળપણમાં સંસ્કાર હતા, પરંતુ યુવાનીમાં કુછંદને કારણે રિક્ષાવાળા જેવા સામાન્ય સ્થિતિના લોકો પાસેથી પૈસા પડાવતો થઈ ગયો હતો। આવા લોકો પાસે પૈસા પડાવ્યા પછી જો ફરિયાદ થાય તો કોઈ પોલીસ અધિકારીનો દીકરો તેને છોડાવી લાવે। આ રીતની આખી ગેંગમાં એ કર્તવ્ય ભાન ભૂલી ગયો હતો। એના રોજના આવા બેહુદા વર્તનને કારણે માતા પિતા દુઃખી હતા। વળી એને કારણે જ એના મોટા ભાઈના 10 વર્ષ જૂના લગ્ન સંબંધમાં પણ પ્રશ્નાર્થ સર્જાયો હતો। એની એકની એક બહેનના લગ્નમાં પણ આનું જ વર્તન આડું આવતું હતું। સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા આ પરિવારમાં દીકરો જાણે આફત બનીને આવ્યો હોય તેમ સમસ્યાઓથી ઘેરાયેલા માતાએ નદીમાં પડી જઈને પડતું મૂકવાની તૈયારી પણ કરી લીધી હતી। જો કે સત્સંગના શબ્દો સાંભળ્યા હતા, તેના કારણે એ પગલું માંડી વાળીને પોતાના દીકરાને સમજાવીને પ્રમુખ સ્વામી મહારાજ પાસે મોકલ્યો હતો। પ્રમુખ સ્વામી મહારાજે આ આખી કથની સાંભળી અને પ્રેમથી એ છોકરાને સમજાવતા કહ્યું કે તું વિચાર કર, તારે લીધે કેટલા લોકો દુઃખી છે, બધાને તારા માટે દુઃખ છે, માટે તું સુધર। આ બધા દુઃખી થાય છે એના કરતાં તું સુધરી જા અને સુખી થાને। આવા બધા કુસંગમાં જીવન બગડે છે એનું ધ્યાન રાખ, નિયમિત પૂજા કરજે અને સાથે સાથે સત્સંગ સભામાં પણ જજે। પેલા યુવકે આ પ્રમુખ સ્વામી મહારાજના સ્નેહભર્યા થોડાક જ પણ જે નિસ્વાર્થ શબ્દોમાં જીવન પરિવર્તનનું વચન આપી દીધું અને એક પરિવાર બચી ગયો।